કે શું આ ભાવે સોનું ખરીદવું જોઈએ? આ યોગ્ય રોકાણનો સમય છે કે પછી ઘટે એની રાહ જોવી જોઈએ? સોના અને ચાંદીના ભાવો ઘણા સમયથી આસમાન ઉપર છે અને સોનાના ભાવો તો ઐતિહાસિક સપાટી પર આવતા જ જાય છે. કોઈ વાર ઘટે, પાછા ઉપર આવે, પરંતુ 1 લાખ રૂપિયાથી ઉપરનો ભાવ સોનાનો ઘણા સમયથી છે. ત્યારે લોકોની અંદર એક વાતનું કન્ફ્યુઝન છે કે શું આ ભાવે સોનું ખરીદવું જોઈએ? આ યોગ્ય રોકાણનો સમય છે કે પછી ઘટે એની રાહ જોવી જોઈએ? આવા બધા જે સવાલ છે એ લોકોના મગજની અંદર થાય છે. તો દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર બુલિયન સાથે સંકળાયેલા નિષ્ણાતોએ આ વાત કરી છે કે સોના ચાંદી ખરીદવાનો સમય કયો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આજે સુરતની અંદર અમે સોનાનો ભાવ કરાવ્યો તો 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ ભાવ 1,09,640 રૂપિયા છે, જ્યારે ચાંદીનો 1 કિલોનો ભાવ 1,26,850 રૂપિયા છે. આ બંને ભાવ છે એ ઓફિશિયલ બિલના ભાવ છે. હવે જે પ્રમાણે સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે એમાં લોકોને વિમાસણ છે કે આ ભાવે ખરીદવું જોઈએ કે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. તો પહેલાં તો એ કારણ જાણી લઈએ કે સોનાના ભાવો અત્યારે આટલા બધા ઉપર કેમ છે. તો એના મુખ્ય 4 કારણો છે. એક કારણ એ છે કે અમેરિકાની અંદર વ્યાજ દર ઘટવાની શક્યતા છે, એટલે દુનિયાભરના જે રોકાણકારો છે, જે મોટા મોટા ઇન્વેસ્ટરો છે, એ અત્યારે સોનાની અંદર રોકાણ વધારી રહ્યા છે. બીજું એક વૈશ્વિક અસ્થિરતા છે અને વૈશ્વિક અસ્થિરતાના સમયે સોનું એક સેફ હેવન તરીકે, એટલે એક સલામત ઇન્વેસ્ટમેન્ટ તરીકે મનાય છે, એટલા માટે સોનાની અંદર ખરીદી છે. બીજું, લોકોને મોંઘવારીનો ડર છે, એટલે લોકો ખર્ચ કરવાને બદલે સોનાની અંદર એક મજબૂત ઢાલ માનીને ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. અને સૌથી મોટું કારણ એ છે કે દુનિયાભરની જે રિઝર્વ બેન્કો છે, સેન્ટ્રલ બેન્કો છે, એ સોનાની અંદર ધૂમ ખરીદી કરી રહ્યા છે. હવે બુલિયન બજારની સાથે સંકળાયેલા ગુજરાતના કીર્તિ પાટડિયા છે, જે ઝવેરી છે, એમની સલાહ એવી છે કે જેમના ઘરે આગામી 4 થી 6 મહિનાની અંદર જો લગ્નનો સુપ્રસંગ આવતો હોય તો એવા પરિવારે સોનાના ભાવ ઘટાડવાની રાહ જોવી નહીં જોઈએ. એમણે અત્યારથી જ સોનું ખરીદી લેવું જોઈએ એવું એમની સલાહ છે. એની પાછળનું એમનો તર્ક એવો છે કે ભાવ વધારા પાછળના જે કારણો છે એ લાંબા ગાળાના છે, એટલે ભાવમાં બહુ મોટો ઇમિડિયેટ ઘટાડો આવી જાય એવી શક્યતા બહુ દેખાતી નથી. બીજા બધા નિષ્ણાતોએ એવી સલાહ આપી છે કે ઇન્વેસ્ટમેન્ટ માટે જો તમે સોનું ખરીદવા માંગતા હો તો 24 કેરેટ સોનું બિલકુલ યોગ્ય છે. પરંતુ જો તમે સોનું ખરીદીને દાગીના બનાવવા માંગતા હો તો તમારે 22 કેરેટ અથવા 18 કેરેટ સોનું ખરીદવું જોઈએ, અથવા 18 કેરેટ હોલમાર્ક જ્વેલરી ખરીદવી જોઈએ, કારણ કે એ મજબૂત પણ હોય છે અને તમારા બજેટની અંદર આવી જાય એવી પણ હોય છે. બીજી નિષ્ણાતોની એક એવી સલાહ છે કે અત્યારે બુલિયન માર્કેટની અંદર લાઇટ વેઇટ અને રોઝ ગોલ્ડ જ્વેલરીનો ટ્રેન્ડ છે અને એ દેખાવમાં સુંદર અને વજનમાં હલકી હોય છે અને એ પણ તમારા બજેટની અંદર આવી શકે છે. બીજા એક નિષ્ણાતની સલાહ એવી છે કે જો તમે સોનાની ખરીદી કરવા માંગતા હો તો એક સાથે ખરીદી નહીં કરો, પરંતુ થોડું થોડું સોનું છે એ અત્યારથી ખરીદવાનું શરૂ કરી દો. એક નિષ્ણાતે એવો અભિપ્રાય આપ્યો છે કે આગામી સમયની અંદર સોનાનો ભાવ છે એ 10 ગ્રામ દીઠ 1.5 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. બીજા એક નિષ્ણાતની એવી સલાહ છે કે બજારની અંદર 10% જેટલું કરેક્શન આવે ત્યારે લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને લોકોએ સોનાની ખરીદી કરવી જોઈએ. હવે સોનાની અંદર જે રિટર્ન મળ્યું છે છેલ્લા 1 વર્ષમાં, તો છેલ્લા 1 વર્ષમાં સોનાની અંદર
41.25% રિટર્ન મળ્યું, જ્યારે એક વર્ષની અંદર ચાંદીમાં 29% જેટલું વળતર મળ્યું. 6 મહિનાની અંદર સોનામાં 19% રિટર્ન મળ્યું અને ચાંદીમાં 22.5%. પરંતુ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, એટલે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં સોનાની અંદર 37% રિટર્ન મળ્યું, જ્યારે ચાંદીમાં સૌથી વધારે 43% જેટલું રિટર્ન મળ્યું છે. તો આના પરથી તમે એવું નક્કી કરી શકો કે સોનું તમારે ખરીદવું. પરંતુ અહીંયા અમે એક બાબતની સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ હતા જે તમારે જાણવા જરૂરી હતા. પરંતુ તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો તમારા ઇન્વેસ્ટમેન્ટ જે સલાહકાર હોય એની સલાહ મુજબ જ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.